સદા ભગવાનના યસી. એટલે આ બહુ જ સુંદર છે. જ્ઞાની પુરુષોનું જીવન એ આખું પોતાની સ્વભાવની જાગૃતિમાં છે. જ્યારે જગતના બધા જ લોકો એમાં ઊંઘે છે. પોતાના સ્વભાવમાં આત્મધર્મમાં બધા જ ઊંઘી રહ્યા છે. સાધુ સંન્યાસી બધા આખું જગત ઊંઘી રહ્યું છે એમાં. એટલે બહુ જ સુંદર આ વાક્ય એમનું છે. એમને સમજાવી જશે. બીજા કોઈને પણ કોઈ વાક્ય પૂછવા હોય અથવા કઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકે. જય સચ્ચિદાનંદ. દર્શન અને જ્ઞાન બંનેમાં શું ફેર છે? દર્શન પહેલા આવે કે જ્ઞાન પહેલું આવે? બરાબર છે. દર્શન અને જ્ઞાન બંનેમાં શું ફેર છે એવો એમનો પ્રશ્ન છે. આ દર્શન જે શબ્દ છે એ આખો આધ્યાત્મિક શબ્દ છે. આપણે જે આંખનું દર્શન છે એ બધા ચક્ષુ દર્શન છે. એ તો ઇન્દ્રિય ગમ્ય દર્શન છે. એથી આગળ જે અધ્યાત્મની અંદર દર્શન કે છે એ શું છે તો કે એક પ્રકારનું જ્ઞાન જ છે. દાદા ભગવાન બહુ જ સુંદર એક દાખલો આપતા કે આપણે અહીંયાથી આમ બજારમાં જતા હોય, રસ્તા ઉપર સાંજનો સમય હોય, થોડું અંધારું થયેલું હોય અને દૂર આપણે જોઈએ એક મોટું પ્રાણી દેખાતું હોય તો આપણી જોડે વાળા હોય એને કહીએ કે આ શું છે ભાઈ? કે બરાબર દેખાતું નથી, આ થોડું અંધારું છે હમણાં, પણ કઈ પ્રાણી છે મોટું એવું લાગે છે કે છે. જેમ જેમ નજીક આવતું જાય એમ દેખાતું જાય. પછી આપણને પહેલું દેખાયું છે કે કઈ પ્રાણી જેવું છે મોટું. એ જે થયું એને જ્ઞાન કહેવાય છે. આપણા જ્ઞાનમાં શું આવ્યું તો કંઈક છે, કંઈક છે એવું આપણને જે જ્ઞાન થયું એને પહેલું દર્શન કહેવામાં આવે છે. દર્શન એટલે અસ્પષ્ટ જ્ઞાન. સ્પષ્ટ નથી કે કયું પ્રાણી છે, શું છે, આપણને ખબર નથી. એટલે પહેલું શું થાય તો કે દર્શન. દર્શનની બીજા શબ્દની અંદર બિલીફ પણ કહેવાય છે. એને બિલીફમાં આવ્યું ને કે પ્રાણી છે કોઈ, એવું બિલીફમાં આવવું એ પહેલું દર્શન છે. અસ્પષ્ટ જ્ઞાન. પછી જેમ 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 આપણે આગળ ગયા, પ્રાણી નજીક આવતું ગયું એટલે તરત ખબર પડી કે ઓહો આ તો હાથી છે. અહીંયા તો હાથી છે એવું જે જ્ઞાન થયું એને જ્ઞાન કહેવાય છે. નક્કી થઈ ગયું કે આ જ છે એમ. એવું ડિસાઇડેડ જ્ઞાન એને જ્ઞાન કહેવાય છે. અને અનડિસાઇડેડ જ્ઞાન એને દર્શન કહેવાય છે. સૌથી પહેલા આપણને દર્શનથી આ શરૂઆત થાય. આપણે દર્શન શબ્દ જે છે એ અધ્યાત્મનો શબ્દ છે ને એટલે અઘરો લાગે. આપણી ભાષામાં એને સમજણ કહેવાય. સાચી સમજણ, સાચી શ્રદ્ધા, બિલીફ, એ બધા શબ્દો ક્યાં જાય છે? દર્શન ઉપર જાય છે. પણ દર્શન શબ્દ એટલે શું તો કે અસ્પષ્ટ જ્ઞાન, અનડિસાઇડેડ જ્ઞાન, એને દર્શન કહેવાય. આપણને જે અત્યારે દાદા ભગવાનની કૃપાથી હું શુદ્ધાત્મા છું એવું જે ભાન થયું, એ ભાન જે શબ્દ છે
એને દર્શન કહેવાય છે. વ્યવહારમાં એવું બોલાય કે મેં જ્ઞાન લીધું, પણ વાસ્તવમાં શું છે તો કે દર્શન થયું. આપણને આપણી આંખ ખોલી આપી એમણે કે હું શુદ્ધાત્મા છું, એવું આપણને લક્ષ બેસાડી દીધું. એટલે આપણને ડિસાઇડ નથી થયો. જો આત્મા એમના ગુણધર્મોથી જેમ છે તેમ ડિસાઇડ થયેલો નથી. આપણને બિલીફ બેઠેલી છે. કઈ બિલીફ બેઠી તો કે હું હવે શુદ્ધાત્મા આત્મા છું, હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અવ્યાબાદ મારું સ્વરૂપ છે. એ બધી બિલીફ બેઠી છે. જો પહેલા ઊંધી જે બિલીફ હતી, ઊંધું દર્શન હતું, એને અદર્શનમાંથી આપણે દર્શનમાં આવે. પહેલા ઊંધું દર્શન હતું આપણું કે હું જ સ્ત્રી છું, હું જ પુરુષ છું, હું આની વાઈફ છું. એ બધું ઊંધું દર્શન હતું. હવે એમાંથી આપણે એ દર્શન તૂટ્યું અને આપણે પોતાનું જે સ્વરૂપનું છે એના દર્શનમાં આવ્યા આપણે. એટલે પહેલું તમારે જે વસ્તુની બનવું હોય, અનુભવ કરવો હોય, પહેલું શું થાય? એની દર્શનમાં આવે. જેમ ચોર હોય ને, તો ચોર બનવું હોય ને તો એને પહેલું આખું એનું દર્શન શરૂ થાય. દર્શન શરૂ થાય એટલે શું તો કે એની ચોરી કેવી રીતે કરવી, કોઈ કરતું એ જોવું, એ બધું એની અંદર એવું થયા જ કરે કે આવું કરવાનું, આવું કરવાનું, આ સરસ, આ સરસ, એમ કરતા કરતા એનું દર્શન શેમાં જાય છે? ચોર બનવામાં. એને શ્રદ્ધા બેસી ગઈ કે ચોરી કરવાથી જ સરસ ફાયદો છે, આ કાળમાં કંઈ કમાવા જેવું છે જ નહીં. એનું દર્શનમાં બધું ફિટ થઈ ગયું. અને જેવું દર્શન એને ફિટ થાય ને પછી એવા ગુણો અંદર ઉત્પન્ન થતા જાય. એના ચોર બનવા માટે કઈ કોલેજ નથી હોતી. એ તેનું જે દર્શન છે એ વધતા 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 જ્ઞાન થઈ જાય એટલે ચોર થઈ જ જાય. એની મેળે દર્શન વિચારો જુદી વસ્તુ છે. વિચારો જુદી વસ્તુ અને દર્શન જુદી વસ્તુ. વિચારો એ મનનો ધર્મ છે, પણ એ દરેક વિચારની અંદર મને વિચાર આવે છે એ દર્શન છે. આ વિચાર મને સારો આવ્યો અને આપણે ખુશ થઈએ, આ ખરાબ વિચાર આવ્યો અને આપણે દુઃખી થઈએ, એ પેલું દર્શનના લીધે થઈએ છીએ. આપણું દર્શન શું છે તો કે મને વિચાર આવ્યો, મને સારો વિચાર આવ્યો. હવે દાદા ભગવાને શું કર્યું? આપણું દર્શન બદલી નાખ્યું. તો કે આ વિચાર એ મનનો ધર્મ છે અને મારો ધર્મ છે એને જોવાનો, જ્ઞાતાનો. એટલે આપણો જે દર્શન હતું એ બદલાઈ ગયું. ક્રિયા બધી એની જ રહી. આપણે જ્ઞાન લીધા પછી પણ ખાવાનું, પીવાનું, બોલવાનું, ધંધો કરવાનું, જેની જેવી પ્રકૃતિ, જેનો જેવો માલ છે એવો બધો વ્યવહાર રહ્યો. પણ એનું દર્શન શું થઈ ગયું? બદલાઈ ગયું. પહેલા એનું દર્શન શું હતું કે હું જ કરું છું. હવે એનું દર્શન બદલાઈ ગયું. દર્શન એટલે સમજણ. આપણી ભાષામાં એને કહીએ તો સમજણ. તો જલ્દી આપણને ખબર પડે. આપણું દર્શન, આપણી સમજણ બદલાઈ ગઈ, બિલીફ બદલાઈ ગઈ. દર્શન એ સમજણમાં આવે તો જ્ઞાન પછી શું કહેવાય ને? જ્ઞાન એ ચારિત્ર કહેવાય. આપણને સમજણમાં છે પણ આપણા વર્તનમાં નથી હજુ. એટલે ધીમે 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 સમજણ વધતા વધતા દર્શન વધે, વધતા 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 100% દર્શન થાય એટલે જ્ઞાન થઈ જાય. પછી
50%, 60%, 70% એમ વધતા દર્શન જેમ જેમ એના અંશ વધતા જાય એમ કરતા 100% દર્શન થયું તો પેલું જ્ઞાન થઈ ગયું. જેમ આમ નજીક ગયા એટલે શું થયું તો કે પેલી જે વસ્તુ હતી હાથી હતો એના નજીક ગયા એટલે પેલું દર્શન વધ્યું, આપણું ચોખ્ખું દેખાતું ગયું એમ કરતા એકદમ નજીક આવ્યા. ઓહો, ડિસાઈડ થઈ ગયું કે આ તો હાથી છે. જેવું ડિસાઈડ થઈ ગયું એટલે 100% પેલું દર્શન થઈ ગયું, એને જ્ઞાન કહેવાય છે. એવું આપણને પણ આપણી બધી જ ક્રિયા જેમ છે તેમ રવા દીધી દાદા ભગવાને, અને આપણું દર્શન બદલી નાખ્યું એમણે. જેમાં મેરેજ કરે છે તો જે સ્ત્રી સાથે જે પુરુષ સાથે એના મેરેજ થાય ને તો એ તો સ્ત્રી પુરુષ તો એના એ જ છે બધા, પણ બદલાય છે શું? એનું દર્શન બદલાઈ ગયું. દર્શન બદલે એટલે શું થઈ ગયું તો કે બિલીફ બદલાઈ ગઈ. બ્રાહ્મણ હસ્તમેળાપ કરાયો અને બધું અંદર બદલાતું ગયું. લોકોએ માની લીધું, બધા જેટલા લગ્નમાં હતા વ્યવહારમાં છે બધા લોકોની બિલીફમાં શું આવી ગયું કે આ બેન છે આમના વાઈફ થાય અને આ ભાઈ છે આના હસબન્ડ થાય. કશું થયું નથી, દર્શન બદલાઈ ગયું આમનું. બેયનું જેવું દર્શન બદલાય ને એવી દુનિયા તમને દેખાતી થાય. પછી દર્શન એટલે પોતાના દર્શન એટલે બિલીફ, પોતાની બિલીફ બદલાઈ ગઈ, એ દર્શન બદલાઈ ગયું એનું. જે છોકરી માટે બિલકુલ મદદ કરે નહીં, હવે એ છોકરીને એટલી બધી મદદ કરે કે કહેવું ના પડે એને. કેમ? એની બિલીફ બદલાઈ ગઈ કે આ તો હવે મારી વાઈફ છે, આ મારો હસબન્ડ છે. જેવી એને બિલીફ બદલાઈ એવું સામે બધું તૈયાર થતું જાય છે. આપણે વાઈફ બન્યા નથી, કશું થયું નથી. એવી ને એવી જ આપણી બોડી, એવું મન બધું એનું એ જ છે. બદલાઈશું તો કે પેલી જેવી બિલીફ બદલાઈ ગઈ એવી અસરો બધી ઊભી થઈ ગઈ. હું વાઈફ છું, હસબન્ડ છું, ઊંચી છું, નીચી છું, ગોરી છું, બધી જાતની બધી બિલીફો. મને આટલું આવડે, આટલું ના આવડે, આવું આવડે, આ ગમે ના, બધી જાતની બિલીફો. અને જેવી એની બિલીફ બદલાઈ કે આ મારા હસબન્ડ છે એટલે તરત જ એની અંદર વાઈફના ભાવો એની મેરેજ શરૂ થાય છે. જ્યારે પુરુષ પાસે ઊભી હોય ત્યારે એને હસબન્ડ છે એ બિલીફ શરૂ થઈ કે એના બધા ભાવો એની મેળે શરૂ થાય. એને કશું કરવું નથી પડતું. પેલી જે બિલીફ છે ને એ કામ કર્યા કરે છે. જેમ આપણે કોઈ પોલીસ વાળો આવીને ઉભો રહે તો શું થાય છે? એ તો માણસ જ છે, પણ આપણી બિલીફમાં શું થાય? પોલીસ વાળો છે એવી જેવી બિલીફ થઈ, આપણું દર્શન બદલાયું એટલે તરત શું થઈ જાય તો કે એની બધી અસરો આપણને શરૂ થાય. એનો ભય શરૂ થાય, જાગૃતિ શરૂ થઈ જાય. આપણે કશું કરતા નથી, જેવી આપણી બિલીફ થાય એવું જગત આપણને આપમેળે દેખાય. એટલે દાદા ભગવાને આ શોધી નાખ્યું ને, આખું જગત એવું કહે છે ખરું કે બધાની અંદર ભગવાન જુઓ, દરેકને ભગવાન છે એવું માનો, પણ એને માને કેવી રીતે? જ્યાં સુધી પેલું એનું જે ઊંધું દર્શન છે એ તૂટે નહીં અને સાચું દર્શન એને ફિટ થાય નહીં ત્યાં સુધી દેખાય નહીં. એને શબ્દ બોલવાથી બિલીફ બદલાતી નથી, એ તો લક્ષ બેસે ત્યારે બિલીફ બદલાય. દાદા ભગવાને આપણને શું કર્યું? લક્ષ બેસાડી દીધું છે. આપણને
લક્ષ બેસાડી આપ્યું દાદા ભગવાને. હજી પુરુષાર્થ આવે ને એમાં. હવે આજ્ઞા એ પુરુષાર્થ આપણો. જે દર્શન પ્રાપ્ત થયું, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, હવે કેવળ દર્શનના બધા અંશ વધે કેવી રીતે? તો કે એમની જે 5 આજ્ઞાની ઉપયોગ કરતા જઈએ એ પુરુષાર્થ. અને એનાથી શું થાય? તો કે પેલું દર્શન વધતા 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 જ્ઞાન બનતું જાય છે. સમજાય ને? પછી આ દર્શન 100% થઈ ગયું તો પછી એ કેવળ જ્ઞાનની નજીક આવી ગયા. કેવળ જ્ઞાન. પછી એને બિલીફની જરૂર નહીં, પછી એને સહજ રીતે વર્તે. આપણે કોઈ દિવસ યાદ કરવું પડે છે કે હું આમની વાઈફ છું, હું સ્ત્રી છું, કશું યાદ કરવું પડે છે એમાં? તો કે ના. આપણે ઉઠીએ, જાગીએ, ખાઈએ, પીએ, ફરીએ, ગમે તે કરતા હોય, પણ નિરંતર આપણા ધ્યાનની અંદર તો હોય જ કે હું સ્ત્રી છું. કેમ? તો કે એનું દર્શન બિલીફ ફિટ થયેલી છે. બિલીફ ફિટ થયા પછી કોઈ મહેનત કરવાની રહેતી નથી. એટલે દાદા ભગવાને આ બિલીફ આપણને જે બદલી આપી, રોંગ બિલીફ ફ્રેક્ચર કરી રાઈટ બિલીફ બેસાડી આપી, એને જ અક્રમ વિજ્ઞાન કહે છે. ક્રમિકમાં શું હોય? તો કે જપ કરો, તપ કરો, પણ શેમાં રહીને? તો કે રોંગ બિલીફમાં. પોતે હું કરું છું એની અંદર રહીને કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. અને એનાથી શું થાય? તો કે પેલા પાપમાંથી બચે અને બહુ સારું કરે તો પુણ્ય બંધાય. બસ. જ્યારે દાદા ભગવાને આપણને તો આખી રોંગ બિલીફને ફ્રેક્ચર કરી નાખી. હવે તમારે કશું કરવાનું રહ્યું નહીં. હું શુદ્ધાત્મા, શુદ્ધાત્મા રોજ બોલ બોલ કરું, આ બોલવાનું રહ્યું જ નથી તમારે. તમારે બોલવાનું કેટલા માટે? તો કે જ્યારે તમને પેલા બધા જે પડઘાઓ જો ઊભા થતા હોય ત્યારે બોલવાનું, બાકી જરૂર નથી. એને આ તમને લક્ષ બેસી ગયું. લક્ષ બેઠા પછી તમારે પુરુષાર્થ કયો રહ્યો? તો ફક્ત આજ્ઞા ધર્મનો જ. કોઈ ક્રિયાનો પુરુષાર્થ રહ્યો જ નહીં. જ્ઞાની પુરુષ મળ્યા પછી આપણને કોઈ પણ ક્રિયારૂપી પુરુષાર્થ રહ્યો નહીં, ફક્ત આજ્ઞા ધર્મનો પુરુષાર્થ રહ્યો. એટલે તમે લગ્નમાં જાઓ, ખાઓ, પીઓ, નોકરી કરો, વાતો કરો, ગમે તે કપડાં પહેરો, ઘરેણાં પહેરો, બધું તમારે પુરુષાર્થ શેમાં રાખવાનો? તો કે પેલા દર્શનમાં શુદ્ધાત્મા છું હું, અને દરેક જીવ માત્રની અંદર શુદ્ધાત્મા જુઓ. આખું જગત ભગવાનને, પરમાત્માને શોધ કરે છે. અને એના માટે કઈ કઈ ભટકે લોકો, કઈ કઈ ક્રિયાઓ કરે. જ્યારે જ્ઞાની પુરુષે આપણને બતાવી દીધું કે તારી સાથે તારી મય જ છે અને તું પોતે જ છે. તારું જે ઊંધું દર્શન છે બહાર શોધવાનું, એના બદલે તું પોતે જ છું. એટલે એ કહેતા ને કે અમે શું કરીએ છીએ? આ દૂધ હોય ને કે છે એમાં સહેજ દહીં નાખી દઈએ, એનું મેળવણ નાખી દઈએ. મેળવણ નાખ્યા પછી કશું મહેનત કરવા રહે ખરી આપણી? દહીં બનાવવા માટે શું મહેનત કરવાની પછી? હા, પેલું દહીં અંદર નાખ્યું દૂધમાં એટલે બિલીફ બદલાઈ ગઈ. હવે દૂધની બિલીફ શું થઈ ગઈ? બદલાઈ. દહીંનું દર્શન બદલાયું. ધીમે 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 પેલા દહીંના બધા જ પરમાણુ પેલા દૂધને શું કરશે? ધીમે ધીમે દહીં બનાવતા જશે. દાદા ભગવાને આપણને જે હવે 5 આજ્ઞા આપી છે એ શું કરે? ધીમે 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 આપણને પેલું દહીં બનાવે એમ શુદ્ધાત્મા બનાવતા જશે. જેમ પેલું સાયન્સ છે ને એવું આ પણ સાયન્સ છે. એટલે જ આપણને કહે છે ને
આ મને દુઃખ થયું, મને દુઃખ થયું એવું બોલ્યા કે પછી પાછું દર્શન આવરાઈ જશે ત્યાં. આપણે બોલવાનું નહીં આ મને દુઃખ છે. આપણે અંદર જાણવાનું કહો ફાઇલ નંબર 1 દુઃખ છે, બોલવાનું નહીં. બોલવાનું શું? હું અવ્યાભાદ સ્વરૂપી છું, દુઃખ મને અડે જ નહીં. હું શુદ્ધાત્મા છું, અનંત શક્તિ વાળો છું, અનંત જ્ઞાન વાળો છું. આપણું જે સ્વરૂપ છે એના ભજના એટલે એનું દર્શન ની અંદર ગુણો વધે એવું કરો. હવે સમજાયું ને? આ બહુ દર્શન આપણું ક્યારેય બદલાય નહીં. એ જ્ઞાની પુરુષના યોગ થવાથી જ બદલાય છે. જ્યાં સુધી જ્ઞાની પુરુષનો યોગ ના થાય ત્યાં સુધી પોતાનું દર્શન બદલાય નહીં. આખા જગતને ખબર છે કે હું આત્મા છું, પણ શબ્દથી ખબર છે. એ તો બધા ગુણો બોલે, આપણાથી પણ સારું બોલી શકે એવા હોય. એટલા બધા આત્માના ગુણો, બધું જાત જાતનું જાણતા હોય, પણ એને લક્ષ બેઠેલું નથી, દર્શનમાં નથી. જ્યાં સુધી આત્મા દર્શનમાં આવ્યો નથી ત્યાં સુધી એનું જ્ઞાન પણ થવાનું નથી અને કશું પ્રાપ્ત થયું છે એવું કહેવાય જ નહીં એમાં. સમજાયું ને? એટલે આ બહુ આત્મા એ દર્શનમાં આવી ગયો આપણને. ધીમે 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 એમાં જે પ્રશ્ન છે સમજણ એ કયા ભાગમાં આવે અને સમજાયું આપણને અનુભવ થયો એ કયા ભાગમાં આવી જાય? એ બધું પ્રજ્ઞાના ભાગમાં જ આવે. આપણને હવે જેમ જેમ આ સમજણ પડતા પડતા એ દર્શનની અંદર ઉમેરો કરે છે. હવે આપણું જે દર્શન છે એની અંદર એના અંશ વધતા જ જાય, વધતા જ જાય, વધતા જ જાય છે. એટલે સમજણ વધતા 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 જેટલી વધે એમ ચારિત્રમાં આવતું જશે. પછી એક બાજુ આપણી સમજણ વધતી જાય છે અને બીજી બાજુ શું થાય તો કે પેલી જે ઊંધી બધી સમજણો છે ને એનો નિકાલ થતો જાય છે. આ બંને કામ થતું જાય જોડે જોડે. જેમ આપણે શાક માર્કેટમાં ગયા અને બધું શાક લાયા, લેતી વખતે આપણી જે સમજણ હોય ને એવી હોય કે આ ચલો નાનું આ બનાવીશું, ફલાણું બનાવીશું, લઈ લો ને અત્યારે આવ્યા છે તો બધું ભરીને લઈ તો લીધું, પણ ઘરે લાયા પછી ખબર પડી કે 2 દિવસ તો આપણે બહાર જવાના છે. એટલે હવે સમજણ શું કરે તો કે આ લાયેલા છે એને ખાલી કરો. જે આપણે લઈને આવ્યા છે એ બધું ખાલી કરો. અને નવી જે સમજણ અમને શું ઊભી થઈ કે ફરી ભાઈ હવે જઈએ ને તો જેટલી જરૂરિયાત હોય એટલું જ લાવવું. એટલે એ સમજણ શું કરે પછી વર્તનમાં આવે આપણી. બીજી વાર આપણે માર્કેટમાં જઈએ ને ત્યારે પેલી સમજણ અંદર કામ લાગે કે ઓહો તે દાડા આવું બનેલું એટલે આપણે હમણાં બહુ લેવાય નહીં આ તો. હવે સમજે ને? એક વાર સમજણના અંશ વધે એ પછી આપણને વર્તનમાં લાવે, વર્તન એવું કરાવડાવે આપણને. એટલે જેમ જેમ સમજણ વધતા વધતા આ સત્સંગ એ શું છે તો કે આપણી સમજણ વધતા જાય છે, વધતી જ જાય છે. એમ કરતા 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 પેલું ખાલી થતું જશે અને નવું અંદર આ સમજણ પ્રમાણે આવતું જશે. બધું આપણું વર્તન, આપણા વિચાર બધું એની મેળે જ થતું જશે. આ ખ્યાલ આવે ને? એટલે બહુ મોટું આ દર્શન આપણને બદલી આપ્યું છે એમણે. જ્ઞાની પુરુષની કૃપા એટલે શું તો કે આપણું અનંત કાળનું જે મિથ્યા દર્શન હતું એને સમ્યક દર્શનમાં બદલી આપ્યું એમણે. અનંત કાળથી મિથ્યા દર્શનમાંથી બહાર નીકળાય નહીં. જપ કરે, તપ કરે, લાખો મંદિરમાં જાય, પૂજાઓ કરે, ગમે તેટલું કરે નહીં,
પણ પેલું મિથ્યા દર્શન એટલે કે હું જ આ બધું કરું છું એ ભાન જાય નહીં એનું. એટલે આપણું આખું મિથ્યા દર્શન તૂટી ગયું અને સમ્યક દર્શનમાં આવ્યા. અને સમ્યક દર્શનમાં આવ્યા પછી એનો મોક્ષ માર્ગ ઉપર આવ્યા કહેવાય. સમ્યક દર્શન ઉપર આવ્યા પછી શું કહેવાય? મોક્ષ માર્ગમાં આવ્યા. હવે માર્ગ ઉપર આવ્યા. જ્યાં સુધી મિથ્યા દર્શન છે ત્યાં સુધી રિલેટિવ ધર્મમાં છે, પાપ પુણ્યમાં છે. પાપમાંથી છૂટવાનું, પુણ્ય બાંધવાનું, આ જ ધર્મ ચાલે. અને જ્યારે તમારું મિથ્યા દર્શન તૂટે, સમ્યક દર્શનમાં આવો, પછી તમારે આ પાપ અને પુણ્ય બંનેથી મુક્તિ થઈ ગઈ તમારે. સમજાય ને? એટલે આ સમ્યક દર્શન તમને પોતે જે ખરેખર છે એનું ભાન થયું તમને. આ ભાન થવું એ બહુ મોટી વસ્તુ છે. સમ્યક દર્શન સમજાવ્યું ને? જય સચ્ચિદાનંદ. પૂછજો, આ જરૂર પૂછજો તેમને. જય સચ્ચિદાનંદ. અશોકા મારી છે ને 2 દિવસ પહેલા ઘરમાં એવું થયું કે એટલે મારી જોડે શું બન્યું ને ખાલી તમને જણાવો એટલે મને તમને ખબર પડે એક્ઝેક્ટલી. મારે છે ને ગોલ્ડ મારાથી બીજે કશે મુકાઈ ગયું હતું. આમ મતલબ કે મારી પાસે 2-3 પર્સમાં વસ્તુ હતી ને, તો છેલ્લું જે પર્સ હતું ને એક વસ્તુની નીચે જતું રહ્યું હતું. તો બધું સરખું મૂકતા હતા ને તો એ વસ્તુમાં મારી પાસે 3 વસ્તુ હતી. એ પર્સમાં 3 ગોલ્ડની વસ્તુ હતી મારી પાસે. બરાબર. તો આમ 1 મિનિટ માટે તો કેવું આમ ડચુરો બંધાઈ ગયો કે ક્યાં ગયું એમ. બધું ખાસી એવી મોટી વસ્તુ હતી. તો આમ 1 મિનિટ માટે પછી શોધ્યું બધું આમ, પણ ના મળ્યું પહેલા દિવસે. તો મને આમ અંદર એવું થયું કે હું હમણાં શોધ્યું, આખું બધું શોધ્યું છે, નથી મળ્યું. પાછું એની જગ્યા પર શોધીશ તો કંઈ મળી જવાનું નથી એમ. કદાચ એનો સમય નથી, કાં તો મને હંફામાં આવ્યું છે. આમ અંદરથી એવું થયું. તો હું એ દિવસે બધું શોધવાનું મૂકી અને હું મારું ડ્રોઈંગનું કામ કરવા બેસી ગઈ. મને થયું કે વધારે ઘરમાં થશે કે અહીંયા આવ્યું બધી વસ્તુ. એટલે નામ બેસી ગઈ. મમ્મી થોડી વાર થાય ને એટલે પૂછવા સુપર આપ. મેં કીધું ના, મેં બધે શોધી લીધું, મને મળ્યું નથી, મને હવે શોધવું નથી એમ. મમ્મીને ફોન કર્યો તો મમ્મી બી એની જ વાત કરે. મેં કીધું મમ્મી એની વાત જ નહીં કરે, આપણે હવે શોધવું જ નથી હમણાં, એના ટાઈમે મળી જ જવાનું છે મને. પછી બીજા દિવસે હું મારું મને એ દિવસે આરામથી બંને ટાઈમ, બપોરે થોડું ફ્રી ગઈ, રાત્રે પણ મને આરામથી ઊંઘ આવી ગઈ. મને અંદર સેચ પણ નહોતું થતું કે મારી વસ્તુ જતી રહી કશે પણ. તો બીજા દિવસે સવારે મેં બીજું કામ કરતી હતી તો મને તો લાવતા ચાલ આ જગ્યા પર જોઉં તો એક પર્સ મોટું હતું સીડીનું, એની અંદર જતું રહ્યું હતું. તો જેવું મારા હાથમાં પર્સ હતું ને તો અશોકા કહું બહુ પૂરી મળી ગયું આ ઘર મારા રૂમમાં ભેગું થઈ ગયું. તો મને એવું થયું કે આગલા દિવસે મેં આટલું બધું શાંતિથી કર્યું, હું મારી જગ્યા પર આમ રહી હળી ના, તો જ્યારે મળ્યું ત્યારે હું કેમ આટલી બધી કૂદી. તો એ વસ્તુ મને એમ નહીં સમજણ પડતી કે મને સમજણ તો હતી જ કે કશે જવાનું નથી, એ તો જે હશે તે થવાનું છે. તો પછી જે હું કૂદી તો ત્યારે શું હાજર ના રહી, તો મારાથી કૂદાઈ ગયું ને બહુ જ આમ ખુશ થઈ ગયું, મળી ગયું એવું થઈ ગયું એમ. બરાબર. એટલે એમ થાય કે એ કઈ ગ્રંથિ કામ કરી ગઈ અંદર. તો આ મને એવું થાય કે એમાંથી ચૂકી જવાય એમ. ના, એટલે આમાં કેવું છે કે આપણને જે સમજણ છે એના આધારે તો આટલી આપણે સ્થિરતામાં રહ્યા એમ. માણસની પાસેની પોતાની જે મનગમતી, પોતાની વેલ્યુએબલ જો વસ્તુ જતી રહે, મળે નહીં એને, તો માણસ તો ખાય નહીં, ઊંઘે નહીં. એના બદલે આપણે પહેલું તો સરસ ઊંઘી ગયા, બધું કામે વ્યવસ્થિત કરવા માંડ્યું. આપણે દિવસ દરમિયાન એ વસ્તુ માટેના કોઈ ક્લેશ થયા નહીં. આ બધાનું કારણ શું છે? તો કે આપણી પેલી જે સમજણ બદલાયેલી છે હવે,
કે ભાઈ આપણા ઘરમાં જ છે ને મળશે, એનો ટાઈમ થશે. એટલે એ સમજણ આપણને પેલી સ્થિરતામાં રાખ્યું. અને પછી જ્યારે મળી જાય છે અને ત્યારે જે હર્ષ આપણને થાય છે એ આખી પ્રકૃતિનો ભાગ છે. ઓહો, મળી ગયું ને, જો સરસ મળી ગયું એકદમ. હવે એ પ્રકૃતિ આખી ઉલ્લાસમાં આવે, એકદમ ખુશી ખુશી થાય, એ આખી પ્રકૃતિનો ભાગ છે. એને જ્ઞાન જોડે કોઈ એવું નથી કે આપણને એમાં જ્ઞાન નથી રહ્યું એટલે આપણે આ ખુશી થયા. જ્ઞાન એ પેલું જે ક્લેશ કરે, કકડાટ કરે, બીજાને દોષિત જુએ, ઊંઘે નહીં, ખાય નહીં, બેચેની કરે, ત્યાં એને ખબર પડે કે જ્ઞાન છે કે નહીં. એનું મળ્યા પછી જે ખુશી થાય છે એમાં જ્ઞાન આપણને નથી, એવું નથી. એ ખુશી આખી પ્રકૃતિનો ભાગ છે. એ તો પણ એ ખુશી વખતે જો આપણે અંદર જુદા રહીને જોયું કે ઓહો આ મળ્યું એટલે હવે ખુશ થયા છે, જાણવામાં જો આપણે રહ્યા નહીં તો આપણે પરફેક્ટ જ્ઞાનમાં છે. એ ખુશીમાં જો એકાકાર થયા ને તો એટલો ભાગ બાકી રહ્યો કે આ આપણે હજુ પૂતગલની જે ખુશી છે એ ખુશીમાં એકાકાર થઈ ગયા છે. એટલે આપણે જાણવાનું ખરું આ, પણ એમાં જ્ઞાન નથી એવું નથી કહેવાતું. જ્ઞાનની સર્વાંશતા નથી એમાં બહુ, પણ એ ધીમે ધીમે એ આવશે. પહેલામાં પેલું કે પોતાની કિંમતી વસ્તુ, વાલી વસ્તુ, અને છતાંય પણ જ્યારે ખોવાઈ જાય, કશું આવું થાય અને એમાં બિલકુલ આપણને ક્લેશ ના થાય, ચિંતા ના થાય, એના લીધે આપણે બીજા ઘરની અંદર બધું વાતાવરણ બગડી જાય, આપણી પોતાની હેલ્થ બગડી જાય, ખાઈએ પીએ નહીં, ઊંઘીએ નહીં, ક્યારે મળશે, લોકોનું ઠેકાણ, બીજાને દોષિત જુએ, બધું જાત જાત. એ બધામાંથી જો આપણે બહાર નીકળ્યા ને તે તો બહુ મોટું જ્ઞાન કહેવાય. એટલે મૂળ જે જ્ઞાન આપણે આપણી સમજણથી, પુરુષાર્થથી કરવાનું હતું એ તો આપણે કરેલું જ છે ત્યાં. બાકીનું જે રહ્યું આ ખુશીમાં એ બહુ એટલો બધો વાંધો નથી એનો. એ તો પ્રકૃતિનો એટલો સ્વભાવ હોય એવો તો કે એને મળે એટલે ખુશ તો થાય, નાચે, અથવા કંઈ કે કો મળી ગયું, મને મળી ગયું. પણ આ બહુ એ ખુશીમાં આપણને જ્ઞાન નથી રહ્યું એવું નહીં માનવાનું. આપણને જ્ઞાનની જે પૂર્ણ જાગૃતિ છે ને એમાં ઓછું છે બસ. પણ પેલું આપણને બહુ મોટું રહ્યું કહેવાય કે આપણે આ ક્લેશ કરતા હતા, કકડાટ કરતા હતા, આપણે પોતે નરે ચિંતામાં કેટલાય ભાવ બગાડી નાખીએ, લોકોને દોષિત જોઈ નાખીએ, એ બધું બંધ થઈ ગયું આપણું. એ બહુ મોટો પુરુષાર્થ ત્યાં આગળ. અને એટલો જો પુરુષાર્થ થયો તો હો અદ્ભુત પુરુષાર્થ કહેવાય. દાદા કે હિન્દુસ્તાનમાં તો 5 રૂપિયા ખોવાયા હોય ને તો કલાક સુધી હોધ કર્યા કરે કે છે, ઊંઘે નહીં કે છે. એના બદલે ગોલ્ડ હોય, જે આપણી પોતાની એટલી વેલ્યુ છે, આપણને બધું છે, છતાં પણ આપણે ક્લેશ નથી કરતા. બહુ જ ઊંચામાં ઊંચું જ્ઞાનની સમજ રહી કહેવાય આપણને. એટલે પેલું જે ખુશી થયા, નાચ્યા કે જે કંઈ કર્યું નહીં, આપણે જોવાનું છે નહીં. એ આખી પ્રકૃતિનો વિભાગ છે આખો. આપણે આમ 10 દિવસ સુધી કામ કરતા હોય, કામ થતું ના હોય, પછી એક વારમાં આમ જો થઈ ગયું ખુશી આવે અંદર. એ તો પ્રકૃતિની વસ્તુ છે, એ તો થાય જ. એ તો એનો વાંધો નહીં. આપણે એને જાણવામાં રહ્યા કે ઓહો પ્રકૃતિ આથી ખુશ થઈ, બસ. સમજાયું ને? બહુ સરસ અનુભવ છે આ.
પૂછજો બીજા કોઈને પૂછવું. જય સચ્ચિદાનંદ. અશોકાનંદજી, મારો એક સિમ્પલ ક્વેશ્ચન છે. આ 2 દેહ ને 3 દેહ નું સ્વપ્ન કે છે, તો મને જે સ્વપ્ન રાત્રે ડ્રીમ આવે તો એનું કેટલું ઇમ્પોર્ટન્સ, એમાં કઈ સંકેત હોય કુદરતનો, દેવદેવીનો કે કઈ, એ મને પૂછ્યું હતું. બરાબર. આમ કે ઓનલી શ્રદ્ધા જ કહેવાય? ના ના, આમ તો કેવું છે કે આખું સ્વપ્ન એ કર્મનું ફળ જ છે. પણ કોઈક વખત અમુક વ્યક્તિઓને દેવદેવીઓ સાથેના કે કોઈ એવા પૂર્વના એવા બધા ભાવો ભરીને લાયા હોય, એની અંદર એક ફળ સ્વરૂપે જ, કર્મના ફળ સ્વરૂપે જ એને સ્વપ્ન આવે. ઘણીવાર એની અંદર કોઈ સંકેત પણ હોય, કોઈક બાબત પણ હોય એવી કહેલી આપણને, એના બધા જુદા જુદા જાતના બધા અર્થો પણ હોય છે. પણ એના અર્થોમાં ઊંડા ઉતરવું એના કરતા એની જે વાસ્તવિકતા છે એને જાણ્યું આપણે કે ઓહો, આ તો કર્મનું ફળ છે, 2 દેહના કર્મનું ફળ એ સ્વપ્ન છે, અને એ સ્વપ્ન આપણને આવીને પૂરું થઈ જાય છે. એટલે સ્વપ્નની અંદર આપણે બહુ જાગૃત થયા પછી ઊંડા ઉતરવું નહીં જોઈએ. એના બહુ અર્થોમાં, એની કોઈ ખુશીમાં આપણે તો વાસ્તવિકતા ઉપર આવવું જોઈએ. આપણા જીવનની વાસ્તવિકતા ઉપર આવવાનું. સ્વપ્નની અંદર શું થયું, શું ના થયું, અમને આવે છે, મને કેમ નથી આવતા, દરેકના જુદા જુદા કર્મો, હિસાબો, અને કેટલાક લોકો એવા હૃદયના હોય કે એમને અમુક જાતના સ્વપ્ન આવે. એવા એ કુદરતી રીતે એવા સ્વપ્ન સાથે જોડાયેલા જ હોય છે. કેટલાક લોકોના હૃદય બહુ ચોખ્ખા હોય એકદમ, તેને સ્વપ્નની અંદર કોઈ દેવદેવીઓ, જ્ઞાની પુરુષો અથવા કોઈ પણ વ્યક્તિ એવા આવીને કશી વાત કહી પણ જતા હોય, એ બધું બની શકતું હોય છે. પણ એનો મતલબ એવો નથી કે આપણે સ્વપ્નને સત્ય માની ચાલવું જોઈએ. એને બહુ એવું સત્ય માનીને ચાલવાનું નહીં. આપણે આપણા વાસ્તવિક જીવનને જોવાનું છે. એટલે બહુ ઊંડા એના અર્થોમાં જવું, આમને સ્વપ્ન આવે, મને કેમ આટલા વખતથી આવતું નથી, એ બહુ જરૂર નથી આપણે એવું વિચાર કરવાની. આપણે તો જાણી રાખવાનું કે સ્વપ્ન એ પણ 2 દેહનું કર્મ છે. જેનો કર્મનો હિસાબ હોય એને આવશે. અને આ કેવું છે કે અંદર પોતાનું જે અનકોન્શિયસ માઇન્ડ છે, એ માઇન્ડની અંદર બહુ જ બધી જાતની પ્રક્રિયાઓ છે, ને એ પ્રક્રિયાઓના ભાગરૂપે અંદર સ્વપ્નની એક અવસ્થા ઊભી થાય છે. એટલે જ્ઞાનની અંદર વધારે ઊંડા જતા જવાનું, પેલા સ્વપ્નને આપણે બાકી મૂકી દેવાનું. જે આવ્યું હોય સ્વપ્ન એ વાસ્તવિકતા નથી, એ સમજી જવા જેવું. આપણે કેટલાક લોકોને હોય ને, મને સ્વપ્નમાં ફલાણા આવીને આ કહી ગયા, મને હમણે આમ કર્યું, પણ એના આધારે બહુ જીવવાનું નહીં. આપણને કોઈ સ્વપ્નની અંદર જમાડી જાય એનાથી આપણે રહીએ છીએ, કે વાસ્તવિક ખાવાનું મળે એનાથી રહીએ આપણે. એટલે એવું જ્ઞાનમાં પણ આ સ્વપ્નની વસ્તુ એ આપણે સમજી જવાનું કે ઓહો બરાબર, આવું આવ્યું, આવું થયું, આ થયું, વાત કહી, બધું એ બધું સ્વપ્ન છે. તો વાસ્તવિકતા શું છે
તો કે આજે મને ક્રોધમાન માયા લોભ થતા નથી, મને આજ્ઞાની જાગૃતિ રહે છે, દોષિત દેખાય ત્યાં હું પ્રતિક્રમણ કરું છું. બસ આની અંદર આપણે આગળ જતા જવાનું. અને પેલા સ્વપ્ન સારા આવે કે ખરાબ આવે, બંને આપણા માટે નિકાલ છે એનો. આપણા જે પૂર્વ ભવના બધા કર્મના હિસાબો છે, જે જીવો સાથે, જે જગ્યાઓ સાથે, એ બધાના આપણે જેવા કર્મો બાંધ્યા છે પેલા 2 દેહના, એ કર્મ સ્વપ્નની અંદર આવીને ખલાસ થતા જશે. સમજાયું ને? બરાબર છે ને. આ તો સાંભળતા હોય ને સત્સંગમાં કે દાદા ભગવાન જેમને સ્વપ્નમાં આવે એમનો મોક્ષ નજીક કે પાકું કે ના, એવું એ તો એનો કહેવાનો અર્થ જુદો છે. ઓકે, મને સ્વપ્નમાં કેમ નથી આવતા? પછી મને આપતા પુત્ર ઇન્ક્લુડિંગ તમે પણ આવેલ ને બધા, પછી મને થયું તો પૂછી જાઉં. ના, એટલે આમાં કેવું છે કે દાદા ભગવાન સ્વપ્નમાં આવે તો એનો મોક્ષ થઈ જાય, એનું કલ્યાણ થઈ જાય. એની પાછળ કહેવાનો આશય શું છે? તો કે દાદા ભગવાનનું સ્વપ્નની અંદર આવવું એ બહુ જ એટલું બધું હૃદય ચોખ્ખું હોય, એવા કઈ હિસાબો હોય, એવું કંઈક હોય ત્યારે જ આવે ને. તો એનો મતલબ એવો નહીં કે જ્યારે સ્વપ્નમાં આવ્યા એ મોક્ષે જવાના જ છે. એ સ્વપ્નની અંદર આયા એનું ઇમ્પોર્ટન્સ બતાવે છે. કહો જ્ઞાની પુરુષનું સ્વપ્ન આવ્યું તમને, એ ઇમ્પોર્ટન્સ બતાવવા માટે એ ભાર મૂકે છે કે ઓહો તમને સ્વપ્ન આવ્યું, સ્વપ્નનું આવ્યું તો આવું થઈ જાય, એનું આવું થઈ જાય. હવે એ સાંભળીને જેને સ્વપ્ન ના આવતું હોય એ મોક્ષે નહીં જાય એવો અર્થ નથી એમાં. ઓકે, ના, મને એમ હતું કે કૃપાળુ દેવ કે દાદા ભગવાન પોતે એમ કહીને ગયા છે, મને એવો ખ્યાલ હતો, એટલે મને થયું. પણ એ કદાચ મારું રોંગ સમજણ હશે. એટલે ઘણીવાર કેવું છે, જ્ઞાની પુરુષોના શબ્દો એ બહુ પોઝિટિવ હોય છે. કોઈકને સ્વપ્નમાં આવ્યું હોય તો એને બહુ એન્કરેજ કરે. અને ખરેખર વાસ્તવમાં એ બહુ જ વસ્તુ ઊંચામાં ઊંચી છે કે ચિત્તની અંદર જ્ઞાની પુરુષ અથવા તો સત્સંગ અથવા જ્ઞાની પુરુષોના મહાત્માઓ કે કોઈ પણ આપતપુત્રો સત્સંગ માટે જો અંદર સ્વપ્નમાં આવવા, એ તો બહુ ઊંચું જ કહેવાય. પણ એનો મતલબ પેલો નથી કે એને સ્વપ્નમાં આવ્યા એટલે એનું સારું, અને મોક્ષ થઈ જશે, એનું કલ્યાણ થઈ જશે, એવું નહીં. બહુ જ મોટું ઇમ્પોર્ટન્સ છે, બહુ જ મોટું. એટલે વાસ્તવિકતા, સ્વપ્નની વાતોથી વાસ્તવિકતાની પૂર્ણાહુતિ ના થાય કોઈ દિવસ. ઘણા લોકો એ તો ઘણા લોકો બધા ભક્તો બોલતા જ હોય છે ને. તો આપણે મહાત્માઓ હોય એ સિવાય પણ જગતની અંદર જેટલા મોટા મોટા ભક્તો હતા ને એ આવું જ બોલતા કે મને તો કૃષ્ણ દેખાય છે, મને મહાવીર દેખાય છે, મને આમ થાય છે, આખો દિવસ મને આવું દેખાય છે, રોજ સ્વપ્નમાં આવીને મને આમ કહે છે. પણ છતાંય આ જગતના બંધનોમાંથી છૂટાતું નથી. દિવસ રાત જેને સ્વપ્નની માફક ભગવાન દેખાય ને તો પણ એ મોક્ષ માર્ગ ઉપર આવી શકતા નથી. મોક્ષ માર્ગ ઉપર કોણ આવે છે? તો કે જે જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ, આ સિદ્ધાંત ઉપર જ્યારે આવે ત્યારે મોક્ષ માર્ગ ઉપર આવે છે. પછી સ્વપ્ન તમને લાખ બુરા આવે કે સારા આવે, એની જોડે તમારો પુરુષાર્થ, તમારી પ્રગતિ જોડાયેલી નથી. કેટલાક મહાત્માઓને બહુ જ સ્વપ્ન આવતા હોય, કોઈને કોઈ દિવસ ના આવતું હોય. કોઈ કે મને તો ભાઈ સિમંદર સ્વામીને બહુ સ્વપ્ન આવે છે, પેલા કે મને તો બિલકુલ આવતા નથી. તો એને દુઃખી થવાનું નહીં. આ સ્વપ્ન કોને આવે છે? તો કે ફાઇલ નંબર 1 ને આવે છે, આપણને નથી આવતું આ. અને જેને જેવા પૂર્વભવના એવા
એના ઋણાનુબંધો એવા કર્મો ખ્યાલ. અને ઘણીવાર એનું જે પેલું અનકોન્શિયસ માઇન્ડ છે ને એ બહુ જ એમાં રચ્યું રહેતું અને એના સ્વપ્ન આવે તો ખ્યાલ આવે. બહુ એટલા બધા ઊંડા ઉતર્યા હોય ને, જેમ કોઈ માણસને અમુક જાતનો ભય પેસી ગયો ને અંદર ઊંડો અનકોન્શિયસ માઇન્ડમાં, તો સ્વપ્નની અંદર બધા ભયવાળા જ સ્વપ્ન આવે એને. સમજાયું ને? એટલે એને આપણી જીવનની વાસ્તવિકતાને કોઈ કનેક્શન નથી એ બધા જોડે. એટલે બહુ એને જોડવું નહીં કે ઓહો એના ઉપર આપણો પુરુષાર્થ, આપણું કલ્યાણ થઈ ગયું, નથી આવ્યું તો મને ક્યારે આવશે. એનાથી દુઃખી થવું નહીં કે ઓહો આપણને તો કોઈ દિવસ દાદા સ્વપ્નમાં આવ્યા નથી, હું આટલું કરું તોય નથી આવતા. એવું આપણે નહીં. આપણે દાદા ભગવાનની જે આજ્ઞા છે એ જ દાદા ભગવાનનું રિયલ સ્વરૂપની આખો દિવસ મારી જોડે હોય છે. પછી શું સ્વપ્નમાં શું? જેની જોડે આખો દિવસ આજ્ઞા છે એ દાદા ભગવાન એની સાથે જ છે. પછી એને સ્વપ્નમાં લાવવું કે ના લાવવામાં ક્યાં રહ્યું છે એને? સમજાયું ને? કારણ કે ઘણી વાર આ બધું આપણે ભાવાત્મક થઈ જઈએ ને એટલે પેલું બધું થાય કે આપણને તો સ્વપ્ન નથી આવતા કોઈ દિવસ, દાદા ભગવાને આપણને નથી આવ્યા, એવું કઈ નહીં રાખવાનું નહીં. સમજાયું ને?